ભુજ શહેરમાં રામનવમીના પાવન અવસર પર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રઘુનાથજી મંદિરથી શરૂ થયેલી આ શોભાયાત્રા બસ સ્ટેન્ડ, હોસ્પિટલ રોડ, આરટીઓ અને લેકવ્યૂ હોટલ માર્ગે ફરી પરત રઘુનાથજી મંદિર ખાતે પૂર્ણાહુતિ પામી હતી। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સમગ્ર માર્ગ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો। સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર પણ તૈનાત રહ્યું હતું। JNT ન્યૂઝ ભુજ। મારું નામ જયેશ નરેન્દ્રભાઈ કોઠારી, વિશ્વ હિન્દુ પરિષદ ભુજ નગર મંત્રી। આજે રામનવમી નિમિત્તે ભુજ શહેરમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। બાઇક રેલી રઘુનાથ મંદિરથી નીકળી બસ સ્ટેન્ડથી લાલ ટેકરી હોસ્પિટલ રોડથી આરટીઓ સર્કલથી જીબીથી જ્યુબિલી ગ્રાઉન્ડથી લેવા પટેલથી આશાપુરા સ્કૂલ થઈ પ્રિન્સ રેસિડેન્સીથી મંગલમ 4 રસ્તા થઈ લેકવીથી રામધૂન પાસે પૂર્ણાહુતિ કરવામાં આવશે। અંદાજે 200 થી 300 બાઇકનું અમારું આયોજન છે અને હજી બાઇકોનો પ્રવાહ ચાલુ જ છે। અત્યારે 400 થી 500 સંખ્યા દેખાય છે। રઘુનાથજી મંદિરનો પૂજારી હરેશ વ્યાસ આ ભુજ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમી નિમિત્તે જે બાઇક રેલી કાઢવાની છે એમાં લોકો જોડાવાના છે। અને વિશ્વ હિન્દુ પરિષદના અમારા ભાઈ શ્રી જયેશભાઈ કોઠારી આ આયોજનના મેઇન કરતા છે। ને અત્યારે મંદિર 4 વાગે મંદિરેથી નીકળી ભુજના મુખ્ય માર્ગો ઉપર આખા શહેરની અંદર राम नाम गाज। नमस्ते, मैं मनोज पांडे, स्मृति वन म्यूज़ियम का डायरेक्टर हूँ। आज बड़ा सौभाग्य का विषय है मुझे श्री रघुनाथ मंदिर में यहाँ के भुज के सनातनियों के द्वारा जो एक रैली की आयोजना की गई है, बहुत ही दिव्य, बहुत ही अच्छी और बहुत ही ऐसे लग रहा है कि पूरा एकदम आज भुज धर्म के प्रति इतना जागरूक है और श्री राम जन्म के उपलक्ष्य में इतनी अच्छी रैली का आयोजन किया गया है, उसके लिए यहाँ मेरा आना बड़ा सौभाग्य की बात है। આજે રામનવમીના પાવન પ્રસંગે સમગ્ર વિશ્વમાં હર્ષોલ્લાસથી રામનવમીની ઉજવણી થઈ રહી છે, ત્યારે કચ્છના પાટનગર ભુજ મધ્યે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે ભવ્ય બાઇક રેલીનું આયોજન છે। અને જે રીતે અયોધ્યામાં પ્રભુ શ્રી રામ બિરાજ્યા ત્યારથી જોઈ શકીએ છીએ કે રામ રાજ્ય કોને કહેવાય। સમગ્ર વિશ્વ જ્યારે અશાંતિના માહોલમાં આજે ભારત દેશ એક ઉન્નતિના શિખર ઉપર છે, ત્યારે આ ભવ્ય રામ જન્મોત્સવની ઉજવણી જે રીતે થઈ રહી છે, ત્યારે સમગ્ર હિન્દુ સમાજને, સનાતન ધર્મ પ્રેમીઓને હું રામનવમીની શુભકામના પાઠવું છું કે આવતા વર્ષો જે રીતે ભારત દેશ એક વિશ્વગુરુ થવા જઈ રહ્યો છે અને જ્યારે સમગ્ર ભારતમાં એક રામ રાજ્ય સ્થપાણું છે, ત્યારે આવતા દિવસોમાં ખૂબ આ દેશની હિન્દુ સમાજની પ્રગતિ થવાની છે। ત્યારે આજના આ પાવન પ્રસંગે ખૂબ શુભેચ્છા સાથે વિશ્વ હિન્દુ પરિષદની સમગ્ર ટીમને પણ હું અભિનંદન આપું છું અને શુભકામના પાઠવું છું।